નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું કંટોલાનું શાક। તો મેં એટલા કંટોલા લીધા છે, તેને આવી રીતે આપણે મોળી લેવાના છે। આવી રીતે 4 ભાગ કરીને, અથવા તમે નાના ટુકડા પણ કરી શકો છો, અથવા ગોળ તમને જેવી રીતે ફાવતા હોય તેવી રીતે તમે મોરી શકો છો। આવી રીતે આપણે કંટોલાને 2 સાઈડથી સાફ કરી અને આવી રીતે 4 ભાગમાં આવી રીતે કટિંગ કરી લેશું। આપણે કાપી લેવાનું છે આવી રીતે। અને જો બીવાળા હોય તો તમે તમને ખાવા પસંદ હોય તો તમે નાખી શકો, અથવા તમે કાઢી પણ શકો, પણ આપણા કંટોલા કૂણા છે, આવી રીતે જોવો છો, તેમાં બીજ નથી। આવી રીતે મેં મોરી લીધા છે, મીડિયમ સાઇઝમાં આપણે મોયરા છે, બહુ મોટા નથી રાખ્યા ફાડા। આવી રીતે મીડિયમ સાઇઝમાં જે મોટા હતા તેને આપણે 8 ભાગ કર્યા હતા। હવે એક તપેલામાં જોઈતા પ્રમાણે આપણે તેલ લેશું। હું બધી વાનગી દેશી ચૂલા ઉપર જ બનાવું છું। અને આપણે તેલ ગરમ થઈ જાય પછી જીરું નાખવાનું છે। તેલ આપણે બહુ વધારે ગરમ નથી થવા દેવાનું। હવે તેમાં આપણે રાઈ નાખીશું। રાઈને પણ આપણે સારી રીતે ફૂટવા દેશું, જેથી તેનું કાચા પણ બધું નીકળી જાય। હવે જે આપણે કંટોલા કાપીને રાખ્યા હતા તે હવે આપણે તેમાં નાખવાના છે, અને પછી તેને આપણે સાતળવા દેવાના છે તેલમાં જ 4 થી 5 મિનિટ સુધી। આવી રીતે આપણે હલાવતા જઈ અને કંટોલાને સાતળી લેશું। જુઓ છો, આપણા કંટોલા સરસ રીતે સાતળી જાય પછી જ આપણે મસાલો નાખવાનો છે, કારણ કે તેનું કાચા પણ બધું નીકળી જશે તો જ સ્વાદમાં સારું બનશે। આવી રીતે આપણે તેને સાતળી લઈએ, જેથી સરસ રીતે આપણું શાક બનીને તૈયાર થઈ જાય। પછી જ આપણે મસાલો નાખીશું। આપણા કંટોલા થઈ ગયા છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખ્યા પછી હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે હળદર નાખવાની છે। તો 1 નાની ચમચી હળદર નાખું છું। અને પછી હવે આપણે તેમાં લસણ અને લાલ મરચુંની પેસ્ટ બનાવી છે, જેને આપણે ખાંડીને પછી આવી રીતે આપણે પાણીમાં પલાળી દઈએ, એ આપણે નાખવાનું છે। અને તે મસાલો આપણે પાકવા દેવાનો છે। તમે આમાં ગરમ મસાલો ઈચ્છતા હોય તો પણ નાખી શકો છો, પણ કંટોલાનું શાક સાદું ને સિમ્પલ હોય તો જ સરસ લાગે છે। પછી આપણે કંટોલા પાકી જાય તેટલું પાણી આપણે ઉમેરવાનું છે, વધારે પાણી નથી નાખવાનું। થોડુંક પાણી આપણે કંટોલા ડૂબી જાય ત્યાં સુધી આપણે તેને ઓલું કરીએ। પછી હવે તેમાં આપણે માથેથી ધાણા જીરું નાખી દઈશું। ધાણા જીરું આપણે મસાલા સાથે એટલે નહોતું નાખ્યું કેમ કે તે બળી જાય। જો છો, ઉકાળો આવી ગયો છે, પછી આપણે તેમાં ધાણા નાખીશું અને શાકને આપણે પાકવા દેશું। આ મારું શાક પાકે ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા, પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી મારા નવા બનાવેલા વિડીયો તમને જોવા મળે। અને હા, કંટોલાનું શાક કોણે પોતાના ઘરે બનાવેલું છે તે મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનું ભૂલતા નહીં। અને જો તમને નવી રેસિપી